વચબાર જવામાં રસ્તો ક્યાં હે? ભૂલી ગયા છે ઓએ એમ ઓએ આ ભાઈ ગાડી આકવાના છે એટલે થોડીક બીક લાગે છે, કેમ કે અમાર ભાઈ ગાડી આગે એટલે બીક લાગે. જય ઠાકરની. જય ઠાકરની. ઓલરાઈટ ગુજરાતી સો કેમ છો, સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં, ન્યૂ બ્લોગમાં. તો ગાઈસ ચલો શરૂ કરીએ આજનો ન્યૂ બ્લોગ. તો ગાઈસ આજે જે છે ને, આજે અમે લોકો માતાજી છે અમારા ત્યાં પગે લાગવા જવાના છીએ. તો બહુ દિવસથી ગયા નથી, તો ચલો જઈએ આપણી માતાજી પગે લાગવા. અને વરસાદ બી ઘણું થઈ ગયું છે, તો મન થયું છે કે માતાજી પગે લાગવા જઈએ. તો ચલો જઈએ આપણે આપણી માતાજીને પગે લાગવા. તો હાલો આપણે નીકળી જઈએ. પણ એક પ્રોબ્લેમ છે, અમારે ગાડી આંકવાના છે. અમારા આ ભાઈ જો, આ ભાઈ ગાડી આંકવાના છે એટલે થોડીક બીક લાગે છે, કેમ કે અમારા ભાઈ ગાડી આગે એટલે બીક લાગે. ભાઈ અહીં પહોંચાડશો તમે આરામથી? તમારે સીધા મહાણે પહોંચાડી દે. બાપ રે બાપ, જો કેવું બોલે, સીધા મહાણે પહોંચાડી દેશે યાર. બીક લાગે પણ ચલો બેસી જઈએ આપણે ગાડી. તો દોસ્તો આવી ગયા જો આપણી માતાજી. હવે રાજભાઈમાં આવ્યા છે, ડોરામાં છે, મતલબ સેમ છે નામ ડોરા છે. તો એ આપણી માતાજી આપણે આવ્યા છીએ. જય માતાજી. રાજભાઈમાનું મંદિર છે. જે રાજભાઈમાં જો આ આપણે રાજભાઈમાનું મંદિર છે. તો આપણે પગે લાગેલી માતાજીને. તો દોસ્તો અમે રાજભાઈમાના મંદિર આવી ગયા હતા. આ અમારી રાજભાઈમાં છે. અને અહીંયા દીનાધૂપ કર્યું મેં, બરાબર, મતલબ અગરબત્તી દેવાન કરી લીધું છે. મારા અહીંયા પગે લાગી લીધા છે. તમારે પગે લાગવું હોય તો લાગી લેજો. આપણે રાજભાઈમાનું મંદિર છે. જય શ્રી રાજભાઈમાં. તો અમારે મામાદેવ છે, તો મામાદેવને પણ મેં પગે લાગવા આવ્યા છીએ. તો મામાદેવને અમારા મોજીલા મામા દર્શન કરવા આવ્યા હતા. જય મામાદેવ. આ અમારા રાજભાઈમાનું મંદિર છે ને, અહીંયા મામાદેવનું મંદિર છે. અને આખું માતાજી મઢનું આંગણું છે. જો દેખાય છે, બધું અહીંયા આંગણું છે. અહીંયા મતલબ બેસવા માટે સગવડ છે, પછી પાણી છે, રસોડું છે, બધું છે. મતલબ કોઈ બી માણસ અહીંયા આવે ને તો તકલીફ ના પડે એમ. મતલબ એ રહી પણ શકે અને એને ખાવા પીવાનું મળી જાય, જમવાનું થઈ જાય, કારણ કે રહોડું પણ છે અહીંયા કને. અને બેસવાની અને પાણીની ફૂલ સગવડ છે ત્યાં છે ને. ત્યાં બોર કર્યો છે પાણી, એટલે પાણીની ફૂલ સગવડ છે, બધું છે. સમજો બધા અહીંયા બેઠા છે દર્શન કરી. ત્યાં મસ્ત બેહવાનું પણ છે, ત્યાં મસ્ત આરામ કરે છે અને ફૂલ પવન છે. અને અમારા મનસુખભાઈ જો ત્યાં આરામ કરે છે. ખીને જો મસ્ત નાની કઈ પરબ બનાવી છે, એ દાણા નાખે છે. એટલે ચકલા બકલા કાંઈ બી આવે, ચકલા પારેવરા તે ખાય. અને આમ જો અહીંયા બધી સગવડ છે ને. આ રાજભાઈમાના મંદિરે બધી સગવડ છે. પાણીથી લઈને રસોડું, એ મતલબ સામાન પડ્યું હોય એમ. આ માતાજીનું મઢ છે. અને આ માતાજીનું આખું આંગણું, આખું આંગણું છે માતાજીનું. અને અહીંયા પાણીનો સગવડ છે, પાણીનો ટાંકો છે. તો ચલો હવે આપણે જઈએ બીજી માતાજી કને, જે આપણી મુંબઈમાં છે, મટિયાર. તો આપણે ત્યાં જઈએ, મુંબઈમાં અને મેલડીમાં. ચલો જઈએ માતાજી મુંબઈમાં અને મેલડીમાં. તો આપણે અહીંયા રાજભાઈમાં દર્શન કરી લીધા છે. હવે આપણે જઈએ મુંબઈમાં અને મેલડીમાં. ઠીક છે, ચલો જઈએ માતાજી પગે લાગવા. ભાઈ વચબાર જવામાં રસ્તો ક્યાં હે? ભૂલી ગયા છે ઓએ એમ ઓએ આર્યો ને દાડો કા કે રહ્યો દાડો મને કેવા માંગે? ભૂલી ગયા એટલે કે આમ જાવ લાખાવટ જઈ જાવ. ભલે ચલો જય ઠાકરની. જય ઠાકરની. જો બીજી માતાજી જઈએ ને તો વચ્ચે આવી ગયા આપણને ગાયું. તો આપણને ગાયના દર્શન થઈ ગયા ને ગાડી કનાવી સાઈડમાં. તો ગાડી નીકળી જાય ને પછી આપણે ગાયું નીકળી જાય ને પછી આપણે જાય. તો આખું પાણી વાળું છે. આપણે ગાયો મોટા આપણને સામે આવ્યા. તો દોસ્તો હવે ને અમે આવી ગયા છીએ અમારી બીજી માતાજી મુંબઈમાં અને મેલડીમાં. આમ જો ત્યાં સામે મંદિર છે અને આખું ખેતર છે. અને અમે લોકો ત્યાં ગાડી પાર્ક કરી છે. અને હવે અમે લોકો માતાજીને દર્શન કરવા આવી ગયા મુંબઈમાં. અહીંયા મુંબઈમાં અને મેલડીમાં અમારા દેવી છે, માતાજી છે અમારા અહીંયા કને. એટલે અમારી સીમ લાગે છે. અમારું જે ગામ છે ને એનાથી 1 થી 2 કિલોમીટર દૂર હશે. અને બાજુમાં જ થાય. અહીંયા બેઠા છે એટલે અહીંયા પગે લાગવું મારે આવવું પડે. એક માતાજી છે અમારા મુંબઈમાં, એક ગામમાં જ બેઠા છે. અને એક માતાજી અહીંયા પ્રગટ થયા છે સીમમાં. આમ જો આ પાણી ભરાઈ ગયું છે અને ખેતર
થોડુંક મતલબ ગારા જેવું થઈ ગયું છે અને થોડુંક ફિસ્તરણ જેવું થઈ ગયું છે. આ માતાજીનું મંદિર. તો જો આ છે માતાજીનું મંદિર છે. આ હનુમાન મંદિર છે, ત્યાં મેરીમાં મંદિર છે ને આ મેરો બાપાની ડેરી છે. આ માતાજીનું મંદિર છે. તો ચલો તમારે દર્શન કરાવો, હું પણ દર્શન કરું. ઠીક છે. તો આવી ગયા છીએ માતાજી મુંબઈમાં. જય મુંબઈમાં. માતાજી દર્શન કરવા આવી ગયા છીએ. આ અમારે મુંબઈમાં છે અને અહીંયા ચામુંડામાં છે, એટલે અહીંયા દર્શન કરવા આવ્યા હતા. માતાજી દર્શન કરી લીધા છે. હવે બીજી માતાજી છે મેળવીમાં, એમ દર્શન કરી. અને જો આ બધા બેઠા છે કને, અને અમારે મનસુખભાઈ કૂતરાને બિસ્કિટ નાખે છે. અને આ માતાજીનું ઝાડુ છે, આ માતાજીનું મઠ છે, અને આ અમારી મેળડીમાંનું ડેરી છે. આ અમારી મેળડીમાં છે. અને આ કૂતરા જો, આ કૂતરાને બિસ્કિટ નાખે છે, ત્યાં બિસ્કિટ નાખ્યા છે. અને આ આખું જારું છે માતાજીનું, આખું જારું છે. અહીંયા મુંબઈમાં છે, ત્યાં મેળડીમાં છે, ને આ બધા બેઠા છે. અને આપણે દર્શન કરી લીધા છે, તો હવે આપણે જવું છે ઘરે. ઠીક છે, કારણ કે ટાઈમ ઘણો થઈ ગયો છે. તો ચલો જઈએ આપણે હવે ઘરે. ગાઈસ અમે બધા માતાજી ગયા હતા, તો માતાજીને પાછા આવી ગયા હતા, પણ મારે ક્લિપ બનાવી હતી પણ લાઇટ હતી નહીં, તો મારો ફોન એકદમ સ્વિચ ઓફ થઈ ગયો હતો. સાંજના લાઇટ આવી પછી મેં ચાર્જિંગમાં રાખીને પાછી ક્લિપ ચાલુ કરી. તો દોસ્તો મારે તમને એ કહેવાનું હતું કે હવે હું જાઉં છું મુંબઈ. મારે આજ જવાનું હતું પણ ઓસ્તાની ટિકિટ આવી ગઈ તો મારે જવાનું થયું. તો હવે હું નીકળી જાઉં છું મુંબઈ. તો હવે આપણા જે બ્લોગ આવશે ને એ બધાય, એ ડેલી જે બ્લોગ આપણે આવશે ને એ બધા મુંબઈના આવશે. તો તમે લોકો બધા સપોર્ટ કરજો ભાઈને, અને વિડીયોને શેર કરતા રહેજો, બરાબર. તો હવે મળશું ગુજરાતમાં આપણે ક્યારે ખબર છે? દિવાળી પછી. જે મારા ગુજરાતમાં જે ભાઈબંધ છે, દોસ્તાર છે, એને કહે છે કે આપણે હવે પાછા ગુજરાત આવશું દિવાળી પછી. તો હવે આપણે જે બી બ્લોગ આવશે ને બધા મુંબઈના આવશે. ઠીક છે, તો ચલો મળીએ હવે મુંબઈ અને બનાવીએ આપણે મુંબઈના બ્લોગ. તો ચલો વિડીયો કરું છું એન્ડ. અગર આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરજો. ચલો, જય ઠાકર, જય માતાજી, જય મુરલીધર.